જય સ્વામિનારાયણ. 24 તારીખે મુકેશભાઈ દાખલ થયા અને આજે 30 તારીખ થઈ એટલે તમને તો ઓહો 6 દિવસ પથરીના ઓપરેશન માટે રાખી મૂક્યા. ઓહો આવું તો શું ટ્રીટમેન્ટ કરતા હશે ડૉક્ટરો એસજીપીમાં, પેશન્ટોને મૂકી રાખે છે. પરંતુ હવે જો તમને ખબર પડે કે મુકેશભાઈનું હિમોગ્લોબિન 4% હતું, 5 બોટલ બ્લડ ચડાવ્યું, લીવરની તકલીફ, સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાઝની તકલીફ, જેના માટે 2 ઓપરેશન સ્વાદુપિંડના અને હોજરી ચેક કરવાના 2 ઓપરેશન પહેલાં કરવામાં આવ્યા, અને જોડે કિડનીની અંદર નળીમાં 15 mmની પથરી અને કિડનીમાં બીજી 15 mm એટલે 3 સેન્ટીમીટરની પથરી, જેના માટે ઓપરેશન સિંગલ સ્ટેજમાં આપણે કરી શક્યા લેઝરથી, દૂરબીનથી, કોઈ પણ કિડનીમાં કાણું કર્યા વગર. 5 બોટલ બ્લડ ચડાયા પછી પણ હિમોગ્લોબિન જો 9% જ રહે ઓપરેશન વખતે, તો તમે સમજી શકો કે કેટલું જોખમી ઓપરેશન હોય. અને છતાંય ભગવાનની દયાથી અને એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં આપણી પાસે જે મલ્ટી સ્પેશિયાલિટી અને મલ્ટી ડાયમેન્શનલ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેમાં ગેસ્ટ્રોસર્જન, એનેસ્થેટિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, હિમેટોલોજિસ્ટ જે લોહીના નિષ્ણાત હોય, એ બધા ડૉક્ટરોના સમન્વય સાથે આપણે એમનું પથરીનું લેઝર ઓપરેશન કરી શક્યા. ઓપરેશન પછી મને થોડોક ભય હતો કે ઓપરેશન પછી ચેપ વધી શકે, બ્લીડિંગ થાય તો ફરી કદાચ બીજા બોટલ ચડાવવો પડે, પરંતુ ઓપરેશન પછી એકદમ સરસ રિકવરીને આપણી સાથે બેઠા છે, એકદમ તંદુરસ્ત બેઠા છે. ભગવાન એમની સારા આયુષ્ય અને ક્વોલિટી ઓફ લાઈફ એટલે કે એમની જીવન શૈલી આગળ પણ સારી રહે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ મુકેશભાઈ અમારા માટે પણ એક જીવંત ઉદાહરણ છે કે કેમ કરીને પેશન્ટ પોતાના એક મનોબળથી, વિલ પાવરથી અને એમના પરિવારના સાથ સહકારથી અને એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં આપણી પાસે અદ્યતન સુવિધાની સાથે જે આપણે ટ્રીટમેન્ટ કરી શક્યા, એના માટે હું એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનો, પેશન્ટનો, એમના રિલેટિવ્સનો આભાર વ્યક્ત કરું છું. અને આપને કોઈ પણ યુરોલોજી રિલેટેડ સમસ્યા હોય, જેમ કે પથરી હોય, કિડનીમાં કેન્સર હોય, બ્લેડર સ્ટોન હોય, ઓવર એક્ટિવ બ્લેડર હોય, પ્રોસ્ટેટની કોઈ પણ સમસ્યા હોય, યુરિન ઇન્ફેક્શન હોય, તો આપ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે સંપર્ક કરો. ડૉક્ટર રવિ જૈન, યુરોલોજિસ્ટ. જય સ્વામિનારાયણ. નમસ્તે, જય સ્વામિનારાયણ. હું છું મૌલિક ઠાકોર અને આ છે મારા ભાઈ મુકેશભાઈ ઠાકોર, જે અત્યારે હાલ એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં એડમિટ છે. તારીખ 24/7ના રોજ એમને બપોરે જ્યારે પેટમાં દુખાવો ઉપડ્યો હતો, ત્યારે અમે એસજીવીપી હોસ્પિટલની અંદર ઇમરજન્સીમાં લઈને આવ્યા. ત્યારે જ્યારે સોનોગ્રાફી કરી ત્યારે 15 mmની પથરી એમને નીકળેલ હતી. ત્યારે ઇમરજન્સીના ડૉક્ટર દ્વારા રવિ જૈન સરનો અમને જાણ કરી કે સર એ પેશન્ટને જોશે. અમે કીધું કંઈ વાંધો નહીં. અમે એ વખતે એડમિશન કર્યું. એડમિશન થઈ ગયું એ પછી અમુક થોડા બીજા પ્રોબ્લેમ ક્રિએટ થયા હતા, જેમની જૂની બીમારી હતી સ્વાદાપિંડની. એ રિગાર્ડિંગ બી રવિ સરે સાચો એવો સપોર્ટ કર્યો. જે અભિનવ જૈન સર પછી એમની ટીમના બીજા ડૉક્ટર હતા, એ જોઈને ગયા. એમનું બ્લડનું પ્રમાણ જે ઘટેલું હતું એ લેવલ પર લાયા. એ લેવલ પર લાયા પછી સરે સારું એવું એમનું પથરીનું ઓપરેશન કર્યું અને આજે ઓપરેશન સક્સેસફુલ થયું. અને અમે બહુ ખુશ છીએ એસજીવીપી હોસ્પિટલની સેવાથી અને સરના એક સારા એવા સપોર્ટથી. અને હું એસજીવીપી હોસ્પિટલના ખૂબ ખૂબ નમન કરું છું અને ખાસ કરીને રવિ જૈન સરને નમન કરું છું. અને હોસ્પિટલના જેવા કે સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર છે, ક્લાસ 4 નર્સ સ્ટાફ છે, એમની બી હું નમન કરું છું. જય સ્વામિનારાયણ. SGVP Holistic Hospital.